ગાંધીનગર જિલ્લાના દેગામ પોલીસ સ્ટેશનની સામે વોર્ડ નંબર 1ના અંદાજિત 30 જેટલા દબાણો તોડી પાડવામાં આવતા ગરીબ પરિવારો દ્વારા હૈયાફાટ રુદન જોવા મળી આવ્યું હતું। દેગામ પોલીસ સ્ટેશનની સામે આવેલા વોર્ડ નંબર 1માં દેવી પૂજક સમાજના અંદાજિત 30 જેટલા દબાણો ઓડા વિસ્તારના અધિકારીઓ તોડી પાડવામાં આવ્યા છે। અધિકારીઓ દ્વારા ત્રણ વખત આ દબાણો દૂર કરવા માટે નોટિસો આપવા છતાં સ્વેચ્છાએ કોઈ દબાણ તોડતા ન હતા કે તેથી આજરોજ ઓડા વિસ્તારના તેમજ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ભેગા મળીને જેસીબી મશીન અને ટ્રેક્ટરો દ્વારા બિનઅધિકૃત રીતે થયેલા દબાણો તોડવા માટે તંત્રની કામગીરી શરૂ થવા પામી હતી। આ કામગીરી દરમિયાન સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। કેટલાક કાચા અને કેટલાક પાકા દબાણો તોડવામાં આવ્યા હતા। ગરીબો દ્વારા મુખ્ય માર્ગ ઉપર જે દબાણ વધી ગયા છે તેની સામે કોઈ કાર્યવાહી કરતું ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। સ્થાનિકો દ્વારા દબાણ તોડીને અમે ક્યાં રહીશું તેવી રજૂઆત કરી હૈયાફાટ રુદન કરતા જોવા મળ્યા હતા। તો આ કામગીરી દરમિયાન પીઆઈ અને પોલીસ સ્ટાફ કર્મીઓ ખડે પગે ઉભા રહીને આ દબાણ દૂર કરવામાં આવ્યા હતા। કેટલાક દબાણ કરતા ભારે વિરોધ કરતા હતા, પરંતુ નીતિ નિયમોને લીધે વિરોધ કરતા રહ્યા અને દબાણો તૂટતા રહ્યા હતા। ત્યારે આમ આજરોજ કેટલાય ગરીબોના ઝૂંપડા તૂટી જતા ગરીબ પરિવારોમાં દુઃખની લાગણી વ્યક્ત થવા પામી હતી। કામગીરી દરમિયાન પોલીસ તંત્રએ પોતાની ફરજ ઉપર અડગ રહેવું પડે તેવી પણ પરિસ્થિતિ ઊભી થવા પામી હતી। શું નામ છે બેનનું? નમસ્કાર। બોલો સર, આ વિશે આપ શું કહેવા માંગી રહ્યા છો? મારું તો ઘણું બધું કેવું છે કે હું તો સામાજિક કાર્યકર છું, દરેક વિસ્તારમાં ફરું છું, ગામનું હિત જોઉં છું, ગામના હિતમાં કામગીરી પણ કરું છું। અને જે અત્યારે કામગીરી થઈ રહી છે એ જે 12 મીટરનો રોડ ખુલ્લો કરવાનો જે TP2માં આપેલો છે, આ બાબતે મેં શહેરી વિકાસ સત્તામંડળની કચેરીમાં ગયેલા, જે તે અધિકારીઓનો રૂબરૂ સંપર્ક કરેલો, પણ એમને એવું કીધેલું કે તમારા સ્થાનિક ધારાસભ્યની અહીં રજૂઆત છે, આ રોડ ખુલ્લો કરવાનો ધારાસભ્યને મળેલા, પણ ધારાસભ્યએ પણ આ બાબતે કોઈ કાર્યવાહી કે કામગીરી કરી નથી। જેથી કરીને આ ગરીબ જેવા બે ઘર બની ગયેલા છે એ એના માટે જવાબદાર ત્યાં ગામના ધારાસભ્ય છે અને અહીંના ચૂંટાયેલા ભાગના પ્રતિનિધિઓ પણ એમનો સહકાર, ગામના લોકોને સહયોગ સહકાર આપ્યો નથી। તો માટે જે ઘર વિહોણા થયા છે એ લોકોએ શું કરવું શું નહીં કરવું હવે એમનો વિચાર છે। હું તો એક સામાજિક કાર્યકર તરીકે આ વિનંતી કરું છું, જે થયું છે એ ખોટું થઈ રહ્યું છે અને સરકાર જ્યાં દબાણ છે ત્યાં દબાણ તોડવું જોઈએ। અને આ બાબતે મેં પણ રજૂઆત કરેલી છે, બવડા કચેરીની અંદર ઘણા પત્રો પણ લખ્યા છે, ઘણી ફરિયાદો લખી છે। મુખ્ય કારોબારી અધિકારીને પણ મેં આવેદનપત્ર પણ કચેરીએ તમે લેખિત કર્યું, તેનો તમને કોઈ જવાબ આપેલો? જવાબ મને મળ્યો નથી, પણ એવું કીધું હતું જે તે કન્સલ્ટિંગ અધિકારીને મળેલા, એમને એવું કીધું ભાઈ અમને કોઈ રસ નથી, પણ તમારા સ્થાનિક ધારાસભ્યની અમારા ફોન આવે છે, રજૂઆત આવે છે, જેથી અમારે આ કામગીરી કરવી પડી છે। અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।